નવસારીમાં આદિવાસી પટ્ટામાં વટા પ્રવૃત્તિઓ સામે આદિવાસી સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે। નવસારીમાં આદિવાસી પટ્ટા તેમજ કપરડા તાલુકાના વાપરા, ચીચપાડા, પાંચવેરા, બારપુરા, આલસોના, કેલધા અને ઘોટણ ગામોમાંથી તેમજ ધરમપુર તાલુકાના દાંડવડ અને તામછડી ગામોમાં વટાળ પ્રવૃત્તિની સામે આદિવાસી સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે। વાસદાના લીમઝર ગામમાં પ્રાર્થના સભાના નામે ધર્મ પરિવર્તન કરાયું હતું। નાતાલની ઉજવણી મુદ્દે તંત્રને આવેદનો પઠાવાયા છે। ધરમપુર વિસ્તારમાં તો એ પહેલા પણ આશરે 8 ઉપર ગામોમાંથી આવેદનપત્રો આપવામાં આવી ચૂક્યા છે। ખ્રિસ્તીઓની વધતી જતી વટાળ પ્રવૃત્તિઓ સામે આદિવાસી વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ બિરસા મુંડાના માર્ગે આગળ વધારવામાં સરકારે નિરુત્સાહી દેખાઈ રહી હોવાનો આક્ષેપ પણ સંસ્થા કરી રહી છે। મળતી માહિતી મુજબ સમાજમાં અસંતોષ હોવા છતાં પણ વટાળ પ્રવૃત્તિઓને વેગ મળે તેવા નાતાલના કાર્યક્રમોને સરકાર દ્વારા પરવાનગીઓ આપવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે। આદિમ જૂથ ફરિયામાં એક ધર્મસભા ચાલી રહી હતી, એમાં ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું હતું। અમે જ્યારે અહીંયા પોલીસ કંટ્રોલમાં જાણ કરીને અમે સ્થળ પર આવ્યા તો આ જગ્યા પર લોકો બાઇબલ લઈને પ્રાર્થના કરી રહ્યા હતા। અમને અમારો વિરોધ એક જ છે કે આ વિસ્તારમાં આદિવાસી આ વિસ્તારમાં ક્રિશ્ચન નથી તો બાઇબલનો પ્રચાર કેમ? બીજું કે જે અહીંયા પાસ્ટર છે, જે ભાઈ ચલાવતા છે, એમના આધાર કાર્ડ અમે ચેક કર્યા તો એમાં આદિવાસી હિન્દુ લખેલું છે। તો તમને તમારો ધર્મ મુબારક, અમને કોઈ વાંધો નથી, તમે તમારા ધર્મની પૂજા કરો, અમને વિરોધ બી નથી કરતા, લેકિન તમે તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી લખાવો। તમે કહો કે અમે ગર્વથી કે અમે ક્રિશ્ચન છે, અમને વિરોધ નથી કરતા। આ જે પાસ્ટર ક્યાં ગયા ભાઈ? આ ઘર છે, એને પોલીસને કંટ્રોલ જાણ કરવા છતાં આ લોકો સભા હજુ કરતા છે, સભા રોકતા નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કપરડા અને ધરમપુર તાલુકાના નાતાલ પ્રસંગે યોજાતા કાર્યક્રમો અંગે આદિવાસી સંસ્કૃતિ બચાવવા સેનાએ મામલતદાર કચેરીઓમાં આવેદનપત્ર રજૂ કર્યા છે। સંગઠનની મુખ્ય માંગણી એ છે કે નાતાલની ઉજવણી માટેની મંજૂરી માત્ર તે લોકોને આપવામાં આવે જેઓ સરકારે ચોપડે કાયદેસર રીતે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય। આદિવાસી સમાજ સદીઓથી પોતાના પરંપરાગત રીતિ રિવાજો, કુદરત અને પિતૃપૂજા સાથે સંકળાયેલા છે, જેને બંધારણના અનુચ્છેદ 13(3) ક મુજબ રક્ષણ પ્રાપ્ત છે। છતાં છેલ્લા કેટલાક વર્ષોથી નાતાલ અને સામતી મહોત્સવના નામે મોટા પાયે સભાઓ, પ્રાર્થનાઓ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભોળા આદિવાસીઓને લોભ, લાલચ, પ્રલોભન અને અન્ય રીતે ધર્માંતરણ તરફ દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મંજૂરી વિના કાર્યક્રમો યોજાય તો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।